સુરતમાં ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ઝડપાયો, લોકોએ થાંભલે બાંધી મેથી પાક આપ્યો। સુરતના ઉધનામાં ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી, જેમાં એક ચોરે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી 3 ગેસ સિલિન્ડર ઉઠાવી ફરાર થઈ ગયો હતો। આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ સીસીટીવી ફૂટેજના આધારે આજે સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો અને સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથી પાક આપી પોલીસ હવાલે કર્યો હતો। સીસીટીવી ફૂટેજ જેમ જેમ વાયરલ થયા તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોએ ચોરની ઓળખ કરી તેને આજે પકડી પાડ્યો હતો। જો કે પોલીસ આવે તે પહેલા લોકો પોતે જ ન્યાય આપી દેવાના મૂડમાં આવી ગયા હતા। ચોરને તેની જ રિક્ષામાં બેસાડીને બાજુના ખૂણા સુધી લઈ જવામાં આવ્યો હતો। અહીં તેને એક થાંભલા સાથે બાંધી મારવામાં આવ્યો હતો। લોકો એક પછી એક તેને ધપાટ મારતા હતા તો કેટલાક વિડીયો બનાવી રહ્યા હતા। કેટલાક લોકો તો ઉલટા સવાલ પૂછતા હતા કે કેટલા સિલિન્ડર લેવા આવ્યો હતો। ચોરને પોલીસ હવાલે કરાયો, જે બાદ સ્થાનિકોએ આખરે ચોરને ઉધના પોલીસને હવાલે કર્યો હતો। ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી છે, સાથે જ ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે। આરોપીનું નામ અશોક માંગીલાલ બિશ્નોઈ છે અને તે મજૂરી કરે છે। હાલ ગામ ડુંડી આનંદ બિલ્ડિંગ નંબર 204 સુરતમાં રહે છે અને મૂળ ગામ ચાવેદા તાલુકો મેડતા સિટીનાગો રાજસ્થાનનો રહેવાસી છે।